આગળ વધીને આજના દિવસે હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ વધારીએ, પરંતુ સૌથી પહેલાં વાત કરવી છે કલ્યાણ જ્વેલર્સની, કારણ કે જો પરિણામ જાહેર થયા અને સારા પરિણામ છતાં સ્ટોકમાં આજે તમને 7% સુધીનો ઘટાડો આવી રહ્યો છે. શું કહી રહ્યા છે પરિણામ અને કેમ ઘટાડો છે એની વિગત સાથે શ્રદ્ધા પરસાણીયા જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો કલ્યાણ જ્વેલર્સ શું ખાસ વિગત? જી, કલ્યાણ જ્વેલર્સ Q1 FY26 પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં 48% વધારેનો વધારો થતો જોવા મળ્યો છે. 178 કરોડની સામે 264 કરોડ થતા જોવા મળ્યા છે. રેવન્યુમાં પણ 31% વધારો અહીંયા જોવા મળ્યો છે. આપણને 5,528 કરોડની સામે 7,268 કરોડ યર ઓન યર બેસિસ પર. એબિટામાં 368 કરોડની સામે 508 કરોડ, અહીંયા પણ 89% જેટલો વધારો અહીંયા જોવા મળ્યો છે યર ઓન યર બેસિસ પર, અને માર્જિન્સ 6.7%ની સામે 7% થતા જોવા મળ્યા છે. હવે રેવન્યુને જોગ્રાફી વાઇઝ અગર બ્રેકઅપ કરીએ તો Q1 FY26માં સાઉથ ઇન્ડિયામાં 3,116 કરોડ રેવન્યુ થતા જોવા મળ્યા છે, જે 30%નો વધારો દર્શાવે છે. નોન સાઉથમાં એટલે સાઉથ સિવાયના રિજનમાં 3,026 કરોડની રેવન્યુ જોવા મળી હતી, જે 33%નો વધારો દર્શાવે છે. અને મિડલ ઇસ્ટની વાત કરીએ તો અહીંયા પણ 1,027 કરોડ રેવન્યુ જનરેટ થતી જોવા મળી હતી, જે 27%નો વધારો દર્શાવે છે. હવે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ પર નજર કરીએ તો અહીંયા Q1 FY26માં 18%નો ગ્રોથ જોવા મળ્યો હતો, SSS ગ્રોથ, અને સાઉથમાં 20% ગ્રોથ, અને નોન સાઉથની વાત કરીએ તો અહીંયા પણ 16%નો SSS ગ્રોથ જોવા મળ્યો હતો. ત્યારબાદ ઇન્ટરનલ્સ પર નજર કરીએ તો અહીંયા 30.4%ની તુલનામાં વાર્ષિક ધોરણે સ્ટડેડ શેર 30.3% પર રહ્યો હતો, અને કુલ આવકમાં નોન સાઉથનો ફાળો 51% જેટલો રહેતો જોવા મળ્યો છે. એટલે જો ખાસ કરીને પરિણામ આ બધા આપણને જોવા મળ્યા અને પરિણામ બાદ એક ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. પરંતુ અમિત